સમસ્ત જ્ઞાતિજનો ભટ્ટ કુટુંબ, બારોટ કુટુંબ તેમજ જ્ઞાતિના અન્ય આમંત્રિત અને હાજર રહેલા સદગ્રસ્તો, ભાઈઓ, બહેનો, બાળકો, આજે આ પ્રસંગે અહીં આવી અને મારું હૃદય ખૂબ ઉત્તેજિત થયું. આવો પ્રસંગ ઘણા વખત પછી આજે આવે છે કે છેલ્લા 3 વર્ષથી હું માનું છું ત્યાં સુધી નંદુભાઈ અને એમનું ફેમિલી બધા સાથે આપ છે. દીપકભાઈ છે, પંકજભાઈ છે, બધા મહેનત કરી અને અહીં એક આ માતાજીનું આ જે સ્થાન છે એનું પુનરુદ્ધાર કર્યું. એમાં નવા પ્રાણ પૂર્યા. માતાજી તો હજરા હજુર જ છે. આપણા કુટુંબીજનો બધા ભેગા થઈ અને અહીંયા અથાગ પ્રયત્ન કરી અને આપણે અહીંયા એક બધાને એકત્રિત કરવાનો એક પ્રસંગ ઉપસ્થિત કર્યો. ખાસ તો નંદુભાઈ એમના ફેમિલીને હું આ યશના અધિકારી કહું છું કે જેના પ્રયત્નથી અને બધા અન્ય લોકોના સહકારથી આ સુંદર કાર્ય આપણે આજ કરી શકીએ છીએ. તો માતાજી ચામુંડામાં આપણા કુળદેવી છે, તેમના આશીર્વાદ આપણા સર્વ ઉપર ઉતરે. આપ સર્વ સુખી થાવ, કોઈને કોઈ જાતનું વિઘ્ન ન આવે અને આપણે બધા સાથે છે એવી એક કૌટુંબિક ભાવના એ આપણામાં એક ઉજાગર કરવાનું કાર્ય ખાસ કરીને નંદુભાઈ અને ફેમિલીએ કર્યું છે. તો એના યશના અધિકારી છે. હું એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, સાથે સાથે શુભેચ્છા અને અભિનંદન પણ આપું છું કે આવું કાર્ય તમે સતત ચાલુ રાખો અને માતાજીના આપણે આવા પ્રસંગે અવારનવાર મળીએ. મને યાદ છે ત્યાં સુધી છેલ્લો આ 3જો પ્રસંગ છે. હું બધા પ્રસંગમાં હાજર રહ્યો છું અને મેં એમનો જે ઉત્સાહ છે અને એ લોકો ખાસ મુંબઈથી પણ એ આવે છે અને માતાજીની સેવામાં પોતાનો સમય આપે છે, એ જોઈને ખૂબ આનંદ થયો. માતાજીની સર્વ ઉપર કૃપા ઉતરે અને આપ સર્વ સુખી થાઓ એવી શુભકામના, શુભાચ્છા અને શુભાશીષ સાથે વિરમું છું. જય મા ચામુંડા.